હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં રહી છે. તો આપણે આવી જશે આજે આપણા મમ્મીના ઘરે. તો મારા મમ્મીના ઘરે આવી જશે ને આપણે સલો કરી દીધું છે આવું ડેકોરેશન કરવાનું, અથવા કો બધી તૈયારી કરવા માંડ્યા છે. તો મારી પાસે તો ભાઈ એકલા બધી ચાર કરાવે છે, ક્યારેક થોડી બધા મદદ કરે છે. તો ફેમિલી આપણે સોનલે જો બધું શણગાર કામ ચાલુ કરી દીધો છે અને અમે આજે આવી જતા સોનલના મમ્મીના ઘરે અને આ ડેકોરેશન બધું ચાલુ કર્યું છે. હવે તો શા માટે આવ્યા તો તમને આગળ વિડીયોમાં ખબર પડી જાય છે. જો આ બધું શણગારે છે, શેનો શણગાર કરે છે એ તો તમને ખબર જ હશે બધાને. તો કાંઈ વાંધો નહીં ફેમિલી, વિડીયોને આપણે પૂરેપૂરો જોજો, મજા આવી છે. અને વિડીયો ગમે તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને પહેલાં તો વિડીયોમાં બન્યા રહેજો. મને કંઈ બરોબર બહુ ફાવતો નથી, પણ આ તો શું કહેવાય કે નવા થઈ હતી બનાવીએ એમ. તો કાંઈ વાંધો નહીં ફેમિલી, વિડીયોમાં બન્યા રહેજો. અહીં તો ઘણું કામ ચાલુ છે હજી. તો ફેમિલી આપણે સોનલનો પગે લગાડવાનો વારો તો નથી, પણ મીરાનો વારો છે એટલે એ પગે લગાડે છે. સોનલે ઘણી જગ્યાએ પર પગે લગાડ્યા એટલે કે આજે કહી કે મીરાનો વારો આપણે પેલે લે એમ. તો અમારા ગામોડિયામાં જો છઠ્ઠીનું પૂજન આવી રીતે કરતા હોય, તમારે બધાને કેમ કરતા હોય તો કોમેન્ટમાં જરાક કહેજો. અમારે તો બધું આવી રીતનું હોય. તો છઠ્ઠીનું કામ પૂરું થઈ ગયું છે. અમારા મીરાબેન જાય છે હવે દીવો ઓલવવા. દીવો ઓલવી નાખ્યો છે ને અમારા બેનને પગે લગાડી દીધા છે. તો અમારે તો બધાય આવું હોય ડેકોરેશન ને આવું પગે લગાડવાનું બધું. તો તમારા બધાને ગામડે અને શહેરમાં બધે કેમ હોય એ બધા મને જણાવી દેજો. અમારે તો આવી રીતે હોય, છઠ્ઠી પૂજન આવી રીતે અમારે ગામડેમાં તો હોય. પણ તમે બધા જણાવી દેજો કે તમારા બધાને કેમ છઠ્ઠી પૂજન કરે છે બધા. તો ફેમિલી સોનલ જો આપણે હવે નાના બાવને લઈને બેસી ગઈ છે ફોટા પડા